રામ રામ રટતે રહો, ધરી રાખો મન ધીર, કોઈ દિન કાદ સુધારશે, કૃપા સિંધુ રઘુવીર, રામ રામ રટતે રહો. 4 પ્રકારના ભક્તો. આરતી, અતિશય સંકટમાં આવે પોકાર કરે, આરતી. અર્થાર્થી, જિજ્ઞાર્થી, જિજ્ઞાસા જાગવી જોઈએ, અને જિજ્ઞાસામાંથી પ્રશ્ન ઉત્પન્ન થાય અને એમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે વિદ્વાનોમાં તરતા થાય, ચર્ચા થઈ, ઘરેણું આવ્યું ક્યાંથી? એટલે વિદ્વાનોએ જવાબ આપ્યો કે ભગવાન રામ જ્યારે ગંગાને કાંઠે જઈ અને ઉભા રહ્યા, એક નાવ ગંગાજીની માલિકો તરે, એ સામે કાંઠે હતું, આ કાંઠે નહોતું. નાવ સામે કાંઠે, રામ આ કાંઠે. તુલસીદાસજી મહાત્મા લખે છે કે માગી નાવ કેવટ નહીં આના, એ નાથ તુમારા મરમુ મેં જાના. માગી કે ભાઈ મારે નથી આવવું, પણ ભાઈ તારે વાત કરવી અહીંયા આવીને કરી. ગુરુ રાજા કે તારે જે વાત કરવી હોય એ અહીંયા આવીને કરી. એ નાવ લઈ આવ્યો કે શું છે ભાઈ, કે મારે ધંધો નથી કરવો, મારે ધંધો નથી કરવો. કે પણ કારણ શું? કે મેં એવું સાંભળ્યું છે કે ભગવાન રામના તરણની માલિકો એવી જાદુભરી રદ છે કે કારમી પાણાની શિલાને અડીતી તો એમાંથી બાઈ થઈ હતી તો પાહન તે નહીં કાઠ કઠિનાઈ. પાષાણ કરતાં લાકડું કઠણ ન હોય. મારા બાપ મારું હુડકું તો પાણીમાં રહી અને લાકડું પોસું થઈ ગયું હોય, આગળ ધૂળ અડે અને 2 પાટિયાનું બનેલું હુડકું, 2 પાટિયા નોખા થાય, એમાંથી 2 બાયું થાય. એક તો આજીવિકાનું સાધન ટરે, માથે જતા 2 મોઢા વધે. એક તો મારી આજીવિકા ટરી જાય અને માથે જતા 2 મોઢા વધે. મારે આ ધંધો કરવો નથી. કે કોઈ હિસાબે લઈ જવાનું, કે એક શરતે લઈ જાઉં. કે શું? મહાત્મા તુલસીદાસજી લખે કે વટ ભગવાન રામને કહે છે કે એક શરતે લઈ જાઉં કે પદ કમલ ધોઈ ચઢાઈ નાવન નાથ ઉતરાઈ ચહો, મોહે રામ રાઉર જાન દશરથ શપથ સબ સાચી કહો. બરુ તીર મારે હું લખન पे जब लगिन पाम पखारी हो, तब लगिन तुलसी दास नाथ कृपालु पार उतारी हो. પદ કમલ ધોઈ ચઢાઈ નાવ, પગ ધોયા વિના હોડીમાં બેહવા નહીં દઉં, ન નાથ ઉતરાઈ ચહો. મને ખબર છે કે તમારી પાસે રાતું કાવડિયું છે નહીં, એટલે હું ઉતરાઈ નહીં લઉં, એની જરા ચિંતા ન કરતા. પણ પગ ધોયા વિનાના હોડીમાં બેહવા દઉં તો મોહે રામ રાવર આન દશરથ, મને મારતા દશરથના સોગંદ છે. અને લક્ષ્મણ હાથ ગયો બાણ માથે કે સોગંદ ખાવાય તારા દીકરાના ખા, તારા ધર્મના ખા, તારા દેવી દેવલાના ખા, તારા હગાના ખા. હામાવાળાને કહેવાય છે ખોટું બોલતો હું તારા બાપના હમ છે અને મારા દશરથના. અને નાવિકની નજર પડી, લખનજી મહારાજ ક્રોધાયમાન થયા, એમ ત્રાહી નજરે જોઈને કે બરુ તીર મારે હું લખન પે જબ લગીન પામ પખારી હો. લક્ષ્મણને તીર મારવું ભલે મારે, મને 3 ફાયદા છે. કે 3 શું? કે એક તો જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત સમય પ્રભુ આવત નાહી. વરની ધૂણીઓ તાપે, માથે કંઈક રાફડા થઈ જાય અને એમાં હુઘર્યું માળા કરી દે કાનમાં, તોય જેની સમાધિ તૂટે નહીં, છતાં એના દર્શન થવા કઠિન. એ હામો ઊભો. આથી વધારે મૃત્યુ બીજું સારું ક્યું હોઈ શકે? બીજું કારણ કે એકણ કટકો હાડરો અને જોતટ ગંગામાં જાય તો માનવીયા કુળની માય પદે ભૂતને હરદે ભાગી હતી, ઉપરથી ઉડિયા પંખી પાવન થયા, હા તો માહી મંજન કિયા, એ તો ભવ તરિયા ભાગીરથી. આ ગંગાનો કાંઠો અને મૃત્યુ. મને જરાય ચિંતા નથી. બરુ તીર મારે હું લખન પે. ભગવાન રામે કીધું ભાઈ ધોઈ લે, તારી ઈચ્છા છે ને ધોઈ લે. હળી કાઢી અને ઝૂંપડામાં ગયો, કાથરોટ લઈ આવ્યો
કાથરોટ લેવાના. તો બે કારણ હતા. એક તો કાથરોટ લાકડા નહીં હોય એટલે આમાંથી બાય થાય કે ન થતી એટલે પરીક્ષા થઈ જાય. અહીં ન થાય તો વાં ન થાય. અને બાપા મજાની વાત તો એ છે કે આ જગતમાં જે કંઈ હળિયાપાટી કાઢીએ છીએ કાથરોટ હાટું થઈને જ કાઢીએ છીએ. કાથરોટની ચિંતા મટી જાય તો બાકી કોઈની ચિંતા તો રહેતી જ નથી. આ બધી હળિયું કઢાવે કાથરોટ જ કઢાવે અને લઈ આવ્યો, ઊભા રાખ્યા, મીંડો ગહી અને પગ ધોવા. રામે કીધું ભાઈ હવે તો ઝપટ કર, આમાં બહુ ટકાતું નથી, ઊભું નથી રહેવાતું. કે પ્રભુ પગ તો હરખી રીતે ધોવા જોઈએ, તમારાથી તો આમ ન રહેતો હોય ને, જાજી ઘડી ઊભું રહેવાતું ન હોય ને, તો એક કામ કર, મારું માથું પકડી લ્યો. અને બે હાથે ભગવાને કેવટનું જે માથું પકડ્યું. આ પ્રભુની જે દયા, આ રામનો જે સ્વભાવ, એ નાનામાં નાના કેવટને પણ એ આદર કેટલો આપે. મારું માથું પકડી લ્યો કે હા ભાઈ લે, એ માથું પકડી લઉં. અને બે હાથ આમ માથે મૂક્યા. ત્યાં જોઈ ચતુરાય ભીલ જનની અને જાનકી મુસ્કાય કે અભણ કેવું યાદ રાખે, અલા ભણેલ ભૂલી જાય. કેટલા જન્મના પુણ્ય ભેરા કર્યા છે કે 14 બ્રહ્માંડ જેના આધાર માથે ટકે એ તારો આધાર લઈને ઊભો. હુડી બેહાડ્યા, હાલતી કરી અને ભગવાન રામની મોઢાની રેખા સેજ ફરી. ઓહો, હું કાકુસ્થ વંશ, સૂર્યવંશ, રઘુવંશ, દશરથનો પુત્ર, અને આજ આની હોળીમાં મુસાફરી કરીને મારે એમને ઉતરી જવું પડશે. અને દીધા જેવું મારી પાસે કાંઈ નમરે. સમય કબ હુક બાગા હાથ બાજતે નગારે સાથ, કબ હુક પાઉં પાદે સિરી બોજ સહીએ, કબ હુક મેવા મિસે રીકા અધી રન હોત, તો કબ હુક મુઠ્ઠી ભરત ઉન ગતિ લીધીએ, કબ હુક આપ દ્વાર ભીડવો ભિખારન की, તો કબ હુક આપ જાય પર ઘેર જાતીએ, તો હરિએ ના હિંમત બિસારીએ ના, હરિ નામ કે જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ, કબ હુક બાગા હાથ બાજતે નગારે સાથ. કાંઈ આને દીધા જેવું મારી પાસે નહીં. સેજ મોઢાની રેખા ફરી. લક્ષ્મણ જતી ને ખબર ન પડે એમ જાનકી જે મોઢાની રેખા વાંચી લીધી. હા, રામ જેટલા આદર પુરુષ એટલા જ આદર પતિવ્રતા સ્ત્રીનું પાત્ર કોઈ હોય ભારતના ઇતિહાસમાં તો એ જાનકી છે. બોલવું ન પડે પતિને, અને મોઢાની રેખા વર્તી દે. મોઢાની રેખા વર્તા પોતાની આંગળીમાંથી વીંટી કાઢી અને લક્ષ્મણ જતીને ખબર ન પડે એમ રામની આંગળીની માલિકો પહેરાવી દીધી હતી. કારણ કે સીતાજી તમામ ઘરેણા પહેરી, માફ કર, તમામ ઘરેણા પહેરી અને વનની અંદર ગયા હતા. એનું એક દ્રષ્ટાંત મેં વાંચ્યું છે, મને મજા આવે છે એટલે આપને કહું છું. મહારાણી કૈકેયી અને મંથરા બંને મળી અને સીતાજીના જ્યારે ઘરેણા ઉતારતા હતા ત્યારે વશિષ્ઠના પત્ની આવીને એટલું કીધું તો કૈકેયી શું કરે કે રામ લક્ષ્મણ વનમાં જાય, જાનકી તૈયાર થાય, વલ્ક પહેરાવવા છે, સાધુના કપડાં પહેરાવવા છે, એટલે એમ ઘરેણા ઉતારીએ છીએ. એટલે અરુંધતીએ કીધું તમામ ઘરેણા ઉતારી લીધે, તમામ ઘરેણા ઉતારી લીધે. પણ એટલું યાદ રાખજે, જેટલા અયોધ્યાના છે એટલા જ ઘરેણા ઉતાર દે. મહારાજા જનક તરફથી સીતાજીને દાયજામાં મળ્યા છે એમાંથી એક ઘરેણું ઉતારતી નહીં, એની માથે અયોધ્યાનો કોઈ અધિકાર નથી. આ સ્ત્રી ધનની જે વાત છે ને બાપુ, આજ જે કાયદામાં સ્ત્રી ધનની વાત થાય ને, એ તો હિન્દુસ્તાની સંસ્કૃતિની માલિકોઠે રામાજુગથી હેલી આવે છે કે એમાં કોઈ અધિકાર નથી. તમામ ઘરેણા પહેરી અને ગયેલા, એમાંથી વીંટી કાઢી રામની આંગળીમાં પહેરાવી, હમે કાઢે ઉતરી અને કેવટના હામી આમ વીંટી કરી. એટલે કેવટે કીધું માફ કરજો મહારાજ, હું તો નિષાદ રાજનો સેવક છું, મેં મારી ફરજ બજાવી, હવે તમારે જો કાંઈ દેવું હોય તો તમે નિષાદ રાજને આપો. એટલે ભગવાન રામે નિષાદના હામી વીંટી કરી. એટલે નિષાદે કીધું પ્રભુ થોડોક તો વિચાર કરો કે કેમ કે આપ હો અવધ પતિ, તો મેં હું ભીલો કા ભૂપ મુદ્રિકા દેતે નાથ બોલતા વિચારતો. તમે અયોધ્યાના રાજા છો તો હું નાનકડા એવા શૃંગેપુરનો રાજા તો શું, ભલે મારી વસ્તી નાની છે, અમે ગરીબ છું, પણ હું રાજા તો છું. આપ હો અવધપતિ, તો મેં હું ભીલો કા ભૂપ મુદ્રિકા દેતે નાથ બોલતા વિચારજો, કામ કો ઇનામ ભૂપ ભૂપ તે ન લેવે કબૂ. રાજા રાજા પછી કામનું ઇનામ ન લે, કામ કો ઇનામ ભૂપ ભૂપ તે ન લેવે કબૂ. આદિ હે ચલી રીતિ નીકી નિર્ધારજો, મેરો કામ તટની તુમારો ભવ સાગર કો. તું એ ખારવો છો ને હું ખારવો છો, મારું કામથી ગંગા પાર કરાવવાનું છે, તારું કામથી ભવ પાર કરાવવાનું છે. તો મેરો કામ તટની
तुम्हारो भव सागर को मैं तो किने पार, अब पार कह बे पधार जो, कहे कवि छतरा, कहे कवि छतरा, गृह कहे गोविंदन को કે ટેમાં આયે ત્રિભુવન મેરો નાવ તાર જો, તારી વેતરણીને કાંઠે આવીને ઉભો રહો, તેથી મારા નાવડાને તારી દઈ દે. એ વીંટી તેથી નિષાદે લીધી નહીં, એ વીંટી રામની આંગળીની માલિકો રહી ગઈ હતી. અને આ વીંટી હનુમાનજી મહારાજ જ્યારે સીતાજીની શોધ કરવા માટે થઈને ગયા ને ત્યારે ભગવાન રામે આપી હતી, એ વીંટી સીતાજીને આપી હતી. તો રામના જે ચરિત્ર, એમાં જે પ્રશ્નો ઉઠે અને પ્રશ્નોમાંથી જે જવાબ નીકળે, એમાંથી અનેક ચરિત્રો રચાય. એ કથાઓમાં કથાઓના ઉમેરા થતા જાય અને એ વિશાળ ચરિત્ર બનતું જાય. હરિ અનંત, હરિ કથા અનંતા, ગાવહી સુનહી બહુવિધ સંતા. સંતો ગાય ગાય અને પોતાના કાનને એટલા પવિત્ર કરે છે, એનાથી ક્યારે અઘાતા નથી. એ ક્યારે સંતો છે ને ધરાતા નથી, કારણ કે આ તો અમૃતનો સાગર છે. એવા રામ એટલે ભારતનો પ્રાણ. રામ એટલે મર્યાદા પુરુષોત્તમ. એ રામની મર્યાદા, એ રામનો વિવેક, બોલવાનો વિવેક, હાલવાનો વિવેક. સમસ્ત જગતને આદર્શનો જો કોઈ મોટું એક પાત્ર હોય તો એ રામ છે. એની અદ્ભુત કથાઓ છે. રામના ચરિત્રના જેટલા ગુણ ગાઈ એટલા ઓછા છે. રામ રામ રટતે રહો, ધરી રાખો મન ધીર, તો કોઈ દિન કાજ સુધારશે. અને કૃપા સિંધુ રઘુવીર એટલો બધો દયાનો સાગર છે કે રામ નામ કી ઔષધિ ખરી રીતિ છે ખાય, અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મિટ જાય. એ એવી ઔષધ છે કે એમાં તમે રત થઈ જાઓ ને, રામ નામમાં રત થઈ જાઓ ને, એટલે આયુર્વેદમાં 3 પ્રકારના રોગ કીધા છે. 3ના અનેક પ્રકાર પીડા છે. રોગ આયુર્વેદમાં 3 જ છે: વાત, પિત્ત ને કફ. વાત, પિત્ત અને કફ. દુખે વાત, ગાજે કફ અને તપે પિત્ત. આ 3 પ્રકારના રોગ એ જ્યારે રામ નામની માલિકો તમે ઓતપ્રોત થઈ જાવ છો ને, એટલે વાત, પિત્ત ને કફ 3 સમાન થઈ જાય. અને સમાન થઈ જાય એટલે તમારો રોગ મટી જાય. રામ નામ કે ઔષધિ. અને ખરી રીતિ છે, એની રીત છે ખાવાની, ખરી રીતિ છે ખાય તો અંગ પીડા વ્યાપે નહીં અને મહા રોગ મીટી જાય. આવા તમામ પ્રકારના ભવ રોગને મટાવવા વાળો, ભવ દધી પાર ઉતારવા વાળો રામ એક તાપસતીય તારી અને નામ કોટી ખલકુમતી સુધારી. રામે તો એક બાઈને તારી. રામના નામે હજારો પથ્થર જેવી બુદ્ધિ થઈ ગઈ હતી જેની, એને તારી દીધા છે. એ રામાયણનો એક પ્રસંગ મને બહુ ગમે છે, એટલે હું આપની સમક્ષ રજૂ કરું છું. ક્યાં વાંચ્યો છે મને યાદ નથી, પણ કારણ કે એટલા બધા વાંચન પછી મને યાદ નથી કે મેં ક્યાં જગ્યાએ વાંચ્યો, પણ બાપુ મને ગમ્યો બહુ છે. અનાર્ય સંસ્કૃતિ રાવણની આર્ય સંસ્કૃતિની માથે પોતાની પકડ જમાવવા 50,000ની ફૌજ આમ રવાના કરી. 2 ફૌજ આમ રવાના કરી. 2 ફૌજની મોવડી એક સ્ત્રી બનાવવામાં આવી, કારણ કે રાવણને ખબર હતી કે હિન્દુસ્તાનના આર્યો છે સ્ત્રી માટે ઘા કરતા નથી. 2 ફૌજની મોવડી એક સ્ત્રી. પૂર્વ ભારત તરફ જે બાઈ આલી એને એક ભારતનો એવો ઋષિ ભટકો કે તમામ પ્રકારની અસશસ્ત્ર વિદ્યા જાણતો હતો. એના આશ્રમને બાઈ વટી ન હોગી, ત્યાં થાણું નાખ્યું. આ બાજુ પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવી એને એવો ભારતનો ઋષિ ભટકો કે તમામ પ્રકારની અસશસ્ત્ર વિદ્યા જાણતો હતો, વિશ્વ ઘૂમેલો માણા. એને આશ્રમને બાઈ વટી ન હોગી, ત્યાં થાણું નાખ્યું. પૂર્વ ભારત તરફ જે બાઈ આવી એનું નામ તાડકા. એને મારીત અને સુબાહુ નામના 2 સેનાપતિ દીધા હતા અને 50,000ની ફૌજ દીધી હતી. એને વિશ્વામિત્ર નામનો એવો મુનિ ભટકો કે તમામ પ્રકારની અસશસ્ત્ર વિદ્યા જાણતો હતો. એને આશ્રમને બાઈ વટી ન હોગી, ત્યાં એણે થાણું નાખ્યું. પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવી એનું નામ સુર્પનખા. ખરદૂષ ત્રિશિરા નામના સેનાપતિ દીધા હતા, 50,000ની ફૌજ દીધી હતી. એને અગસ્ત્ય નામનો એવો મુનિ ભટકો કે એના આશ્રમની બાઈ વટી ન હોગી, ત્યાં થાણું નાખ્યું.
અહીંયા પૂર્વ ભારતમાંથી અયોધ્યા આવી વિશ્વામિત્રએ રામ લક્ષ્મણને માગી, કથા તો ઘણી લાંબી છે, રામ લક્ષ્મણને માગી અને જ્યારે લઈ ગયા ત્યારે એકાંતમાં કૈકેયીને મળતા ગયા હતા. મેં વાંચ્યું છે કે એકાંતમાં કૈકેયીને મળતા ગયા હતા અને કૈકેયીને કહેતા ગયા હતા કે પૂર્વ ભારત હું હમુનમું કરાવી નાખું છું, દક્ષિણ ભારતને હમુનમું કરાવવા માટે થઈ અને હું તને જવાબદારી હોપતો જાઉં છું. અને એટલે કૈકેયી દંડકારણ્ય માગ્યું. તુલસીદાસે દંડકારણ્યનો ઉલ્લેખ વતનમાં નથી કર્યો, વાલ્મીકે કર્યો છે. રામ વનમાં જાય પણ દંડકારણ્યમાં. કૈકેયીને જે આપણે જોઈએ છીએ, કૈકેયીના પાત્રને જે આપણી નજર સામે આવે છે એ કૈકેયી નહોતા. અને જો એટલા બધા પેટ મેલા કૈકેયી હોય તો ભરત જેવો દીકરો એની કુખેથી જન્મે નહીં. ભગત બાપુ કહે છે ને કે બોલવી સવારુણી પ્રગટા જલધી મિથો અયોધ્યાનો. અયોધ્યાનું સમુદ્ર મંથન કર્યું. વિશ્વારુણી પ્રગટા જલધી મિથો અયોધ્યાનો. પણ ભરતની ભેટ ભારતને કૈકેયી વીણ મળત ક્યાંથી. ભરતની ભેટ ભારતને કૈકેયી વીણ મળત ક્યાંથી. તો આ જે કૈકેયી એને વિશ્વામિત્ર કહેતા ગયા હતા, કારણ કે વિશ્વામિત્રને ખબર હતા એ જમાનાની, મારી માન્યતા પ્રમાણે કહું તો એ જમાનાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાયું જો કોઈ હોય તો બે સ્ત્રીઓ હતી. એક મહારાજા દશરથને ઘીરેથી મહારાણી કૈકેયી અને બીજા રાવણને ઘીરેથી મંદોદરી. અતિ બુદ્ધિશાળી બાયું, અતિ બુદ્ધિ. એનો તમને ખાલી દ્રષ્ટાંત કહો તો ખ્યાલ આવે કે દેવાસુર સંગ્રામની માલિક હોય મહારાજા દશરથ દેવતાઓની સહાયે જતા હોય, રાક્ષસોની સામે યુદ્ધ કરવા જતા હોય અને તેથી સારથી તરીકે જો કૈકેયીને લઈ જતા હોય તે બાઈ સામાન્ય ન હોય. કારણ કે સારથી એટલે નો ડ્રાઈવર, સારથી એટલે અતિ બુદ્ધિશાળી. તો કૈકેયીને રાક્ષસોના યુદ્ધમાં જો લઈ જતા હોય દશરથ, હું શું કહેવા માંગુ છું, વાત કરું તમને ખ્યાલ આવે. દ્રોણાચાર્યના મૃત્યુ પછી જ્યારે કર્ણને સેનાપતિ પદ આપ્યું ત્યારે કર્ણે દુર્યોધનને કીધું કે સેનાપતિ થાવ, સવારે યુદ્ધનો સુકાન સંભાળી લઉં, પણ અર્જુનનો સારથી કૃષ્ણ છે તો મારો સારથી કૃષ્ણની સામે ટક્કર લે એવો જો શલ્યને તો મારો સારથી બનાવી દે તો હું યુદ્ધની અંદર ભાગ લઉં, કે હરખી હરખા સારથી હોવા જોઈએ. તો દેવાસુર સંગ્રામમાં રાક્ષસોની સામે યુદ્ધ કરવા જવું છે અને અહીંયા સારથી તરીકે જો કૈકેયીને લઈ જતા હોય તો કૈકેયી સામાન્ય બાઈ ન હોય. એ વિશ્વામિત્ર કહેતા ગયા હતા જેટલું કઠણ થવું પડે ને એટલું કઠણ થાય છે, જેટલું સહન કરવું પડે એટલું આ દેશને માટે, આ રાષ્ટ્રને માટે, આ સંસ્કૃતિને માટે, આ આર્ય સંસ્કૃતિને માટે તું સહન કરી લઈ દે. પણ રામને એક વખત દંડકારણ્યની માલિક મોકલજે. ને કૈકેયી બાપુ જે કઠિન થયા છે એના વર્ણન તો બહુ લાંબા થાય, પણ એક ચોપાઈ હું કહું કેટલા કઠિન થયા. દશરથે કીધું કૈકેયી મને ખબર હોત કે તું આવા વરદાન માગે તો હું તને વરદાન ન દે. અને તેથી ખાડ દાંત કાઢીને કૈકેયી કીધું તું કે હે મહારાજા દશરથ, એ વરદાન આપતા પહેલા વિચારવાની જરૂર હતી, માથે રામના સોગંદ ખાતા પહેલા વિચારવાની જરૂર હતી. અને ત્રીજી વાત તમારે એ વિચારવાની જરૂર હતી હું કેને વરદાન દઉં છું. હું કૈકેયી દેશની રાજપુત્રી અને અયોધ્યાની મહારાણી, તને મતું માગી માગીને મુઠ્ઠી એક ચવાણું માગવાની હતી, મુઠ્ઠી એક ચીણા માગત. તુલસીદાસ લખે છે કે સત્ય સરાહુ કહે ઉબરું દેના જાનહી માગહી લેહી ચબેના. જાનહી માગહી લેહી ચબેના. ચીણા માગવાની હતી, મુઠ્ઠી એક ચવાણું માગવાની હતી. એક વરદાનમાં દોરો કરાવી દો, બીજા વરદાનમાં હારો હાડો લેવી દો, આવું માગવાની હતી.
તમારે વિચારવું હતું કે કઈ કઈ અયોધ્યાની મહારાણી છે, માગ છે ને માગ છે કલાબા તોડી નાખે એવું માગ છે. મહારાજ મેં માગી લીધું, આપવું ના આપવું તમારી મરજીની વાત. અહીં ત્રીજું સાંભળનારું કોઈ નથી. ના પાડી દો એટલે તમે છૂટા હું છૂટી. અહીં કોણ ત્રીજું છે? તમે નું બે જ છે. બાકી પ્રપંચ ગમતા નથી. કાં મારું વચન છે પૂર્ણ કરો, કાં ના પાડી દો. પછી જે કઈ કઈ કઠણ થઈને બાપુ બોલ્યા છે, મહારાજ હે અયોધ્યાના મહારાજ દશરથ, ગાલ ફૂલાવવા અને દાંત કાઢવા બે કામ એકારે ન થાય. ખડખડ દાંત કાઢવા અને ગાલ ફૂલાવવા બે કામ એકારે ન થાય. હસી બઠી ઠાઈ ફૂલાવો હું ગાલા, ખડખડ દાંતે કાઢવા છે ને ગાલે ફૂલાવવા છે. લોભિયું થવું દાની કેવડાવવું બે કામ એકારે ન થાય. કામી થવું નિષ્કલંકી કેવડાવવું બે કામ એકારે ન થાય. સવારે અયોધ્યાની બજારમાં બેમાંથી એક જ કામ થાય. કઈ પ્રાત સમય મુનિ બેસ ધરી અનજો રામ બન જાહી. સવાર પડે મુનિનો વેશ ધારણ કરી અને જો રામ વનમાં ન જાય. પ્રાત સમય મુનિ બેસ ધરી અનજો રામ બન જાહી. તો મોર મરાન રાવુર યજ નુપ સમજી મન માહી. અયોધ્યાની બજારમાં સવારે રામ વલ્કવર્ષ ધારણ કરીને વનમાં જાય અને કા કઈ કઈનું મળું નીકળે, ત્રીજી ઘટના ન ઘટે. આ જે કઠોર થઈ ગયેલા કઈ કઈ, આ કઈ કઈ જે કઠોર થયા હતા. મારે એટલું જ કહેવું હતું કે એ જે આર્ય સંસ્કૃતિને નષ્ટ કરવા માટે થઈ અને અનાર્ય સંસ્કૃતિ જે બે ફોજ મોકલી હતી, એ બે ફોજને હણવાનું કામ પ્રભુ રામે કરી અને આર્ય સંસ્કૃતિની જ્યોતને પાછી એને જલતી રાખી. એ અહીંયા તાળિકાને મારી, અહીં શૂર્પણખાને નાગકાન વિનાની કરી અને પછી તો આખી રામાયણની જેટલી વાતો છે. તો આ રામ જેને દેશ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે, પોતાના ધર્મ પ્રત્યે જેણે પોતાના જીવનને આખું હોમી દીધું છે, આ પ્રભુ આની મર્યાદા, એટલે એને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. આવો મર્યાદા પુરુષોત્તમ. અને પાછી મજાની વાત એ છે કે એનો જે જન્મ થયો ને એ મર્યાદાની તારીખમાં થયો. નવમી તિથિ મધુમાસ પુનીતા શુકલ પક્ષ રવિય ભીજિતા. કેવું શાસ્ત્રમાં કેવું લખ્યું છે? શુકલ પક્ષ રવિ અભિજીતા. સૂર્યનારાયણ છે અભિજીત નક્ષત્રમાં આવ્યા. હું તો ઘણી વખત જાહેરમાં કહું છું કે આપણે જાણીએ છીએ એટલું નથી. રામાયણ લઈ અને વાંચો, ઘરની અંદર રામાયણ હોવી જોઈએ અને રામાયણ લઈને વાંચો. એમાં ખાલી રામ ને દશરથ ને કૈકેયી ને વચન ને વનવાસ ને રાવણ વધ ને આટલું જ નથી, ઘણું છે. એને એક ઘટના તમને કહું. રાવણ સીતાજીનું હરણ કરી ગયો અને જટાયુને એ પાખું કાપતો ગયો વયો ગયો. રામ જ્યારે જટાયુને મળ્યા ત્યારે જટાયુએ કીધું કે રાવણ સીતાજીને દક્ષિણ દિશામાં લઈ ગયો. વાલ્મીક લખે છે. પણ પ્રભુ રામ, સીતાજી તમને જલ્દી મળી જાય, સીતાજી તમને જલ્દી મળી જાય. એટલે રામે કીધું એમ કેમ કે સીતાજી મને જલ્દી મળી જાય? કે રાવણે જ્યારે હરણ કર્યું ને એ વખતે જે વિંદ નામનું મુહૂર્ત ચાલતું હતું અને વિંદ નામના મુહૂર્તની માલિકો કોઈ પણ વ્યક્તિની ખોવાયેલી ચીજ છે ને એના માલિકને પાછી જલ્દી મળી જાય. આવું ઘણું છે રામાયણમાં. એટલે બધાય ગ્રંથ વસાવવો જોઈએ, વાંચવો જોઈએ. એમાં જેટલું થાય, કઠિન કાળ આવ્યો છે છતાં એમાં જેટલું થાય એટલું એનું અનુકરણ કરવું જોઈએ. રામ પરાત્પર બ્રહ્મ એ જ સાકાર રૂપ આવી મનુષ્ય અવતાર ધારણ કરી અનેક પ્રકારના મનુષ્યના ચરિત્ર કરી અને રામે એ જગતને બતાવ્યું છે કે આ મર્યાદાથી હલાય. ભાતૃપ્રેમ હોય તો આવો હોય, રાજાપણું ભોગવવું હોય તો આવું હોય, મિત્ર બનવું હોય તો આવું હોય, બાપ હોય તો આવો હોય. આજે રામનું ચરિત્ર અને એના જે આપણે ગુણ ગાઈએ છીએ, એના ગુણ ગાવાથી, એને વારંવાર ચિંતન કરવાથી, એ રામને હૃદયની માલિકો વારંવાર ધારણ કરવાથી રામના એ બધા જ ગુણ છે એ અનાયાસે આપણી માલિકો ઉતરે અને એક દિવસ એ વાવેતર છે
વિશાળ વટવૃક્ષ બની અને આ જીવનનું કલ્યાણ કરી દઈએ. આવો પ્રભુ રામ, આવો ભારતનો આત્મા એટલે રામ, એવા પરમ પરમાત્મા રામને કોટી કોટી નમસ્કાર કરી મારા શબ્દોને વિરામ આપું છું. જય શ્રી રામ.